કે હેલ્ધી રિલેશનશિપ બિલ્ડ કઈ રીતે કરવી? રાઈટ. સો હેલ્ધી રિલેશનશિપ બિલ્ડ કરવું હોય તો પહેલું કે તમારે સામેવાળાના મગજમાં, દિલમાં અને એના સોલમાં ઉતરવાની જરૂર છે. કે ના કે જેમ તમે કીધું કે હું જ બધું કરું છું, પણ તમે જુઓ કે એને શું ગમે છે. સો ફોર એક્ઝામ્પલ હું હંમેશા એમ કહું છું કે તમને ખબર હોવી જોઈએ કે મારો પાર્ટનર છે ને આનાથી અપસેટ થાય છે, મારો પાર્ટનરને આ વસ્તુ દુઃખી કરે છે. અચ્છા, એને હું ચીઝ કેક ખવડાવીશ ને, પાણીપુરી ખવડાવીશ તો હીલ ઓર શી વિલ બીકમ હેપી. તો સામેવાળાને જાણો, જેમ બને એમ પોતાના પાર્ટનરને અથવા આસપાસના લોકોને જાણો. સેકન્ડ વસ્તુ એ આવે છે કે હવે તમે કમ્યુનિકેશન સ્કિલ્સ, એટલે જેને હું કહું છું નોન વાયોલેન્ટ કમ્યુનિકેશન, એનું એક્ઝામ્પલ આપું કે પ્રોબ્લેમ થવાના જ, પણ તમે જેમ કહો છો કે યાર તું દર વખતે આવું કરે છે, કેટલી વાર તને સમજાવું, સો રિલેશનશિપ બ્રેકડાઉન ત્યાં છે. પણ તમે એને પોલાઇટલી કહો, એનો મતલબ એ છે કે ગઈકાલે જ આવું થયું હતું, કિચનમાં ઇશ્યુ આવ્યો, હું ઈચ્છતી હતી કે તું આવું કરે પણ તે ના કર્યું, શું હવે આવું થઈ શકશે? એ છે પોલાઇટ કમ્યુનિકેશન. પણ જો તમે સામેવાળાને વાયોલન્ટલી કહેશો તો એ વસ્તુ નહીં થાય છે. અને એના પછીની ત્રીજી વસ્તુ એ આવે છે કે હું એવું માનું છું કે લવનો મતલબ જ એ છે કે તમે સામેવાળાને પહેલા મૂકો અને પોતાને પછી મૂકો. જેમ મમ્મી જ્યારે પણ રોટલી બનાવે તો એક રોટલી છે ને પોતાના બાળક માટે રાખે છે, અને એક વધી હોય તો એમ જ કહેશે તું લઈ લે, મને ભૂખ નથી લાગી, પછી એ બીજું કંઈક કરી લેશે પોતાનું. સો એ ભાવ કેળવવો કે એકચ્યુઅલી ઇટ્સ નોટ અબાઉટ મી, ઇટ્સ અબાઉટ હર ઓર હિમ ઓર એની પર્સન. તો જ્યારે એ ભાવ આવશે ને લવમાં, હું એવું માનું છું કે લવ તો જ આવે જો ત્યાગનો ભાવ આવે. જો મારું તારુંમાં તો મહાભારત જ થાય છે. એટલે ઘણીવાર ઘરમાં મહાભારત એટલા માટે થઈ રહ્યું કેમ કે મારું તારું છે. અને જો સામેવાળાને આપણે ઉપર મૂકીશું ને, પેલું કહે છે ને તુજ મેં રબ દિખતા હૈ, જો તમને એ દેખાવા લાગ્યો ને તમે આ જે રિલેશનશિપ છે એને એક, હું એવું કહું, સ્પિરિચ્યુઅલ જર્ની માનીને એમાં તમે સેવા આપવાનું ચાલુ કરશો તો એ રિલેશનશિપ સૌથી સારો થશે.